હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાકી વરસાદ સવારમાં જોરદારનો માહોલ છે સુરતની અંદર. એક નંબર. આમ તમે જો વરસાદ એની વાત પૂછોમાં તમે. એટલો વરસાદ છે, 5 દિવસથી તો કન્ટિન્યુ આવે, ધીમો વરસાદ. આમ જો કપડાના થપ્પા મારી દીધા છે રૂમમાં. કપડાં સુકાતા નથી અમારે, એટલે અહીંયા છે ને આવો એવી રીતનો માહોલ છે અત્યારે સુરતમાં. જોરદાર હાલે છે આયોજન બધું. એને કબૂતર મોજ કરે છે ફૂલે ફૂલ. તો કેવા બેઠા બધા લાઈનમાં, એટલે વરસાદી માહોલ છે ભાઈ જોરદારમાં. અને હજી આવવાનો જ છે, મારે જવાનું ઓફિસે. વરસાદ આવીને એની પહેલાં ઓફિસે ભાગવું જોઈએ, નગર પછી આપણે છે ને પલરી જાય છે. એટલે વરસાદ આવે ને એની પહેલાં આપણે ઓફિસે વયું જવાનું થાય છે, એટલે મજા આવી જાય. વહેલા ભાગી જાય ને તો સારું પડે એમ ઓફિસે. હાલો જઈએ આપણે ઓફિસ બાજુ સીધા ફટોફટ. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જો છોકરા હજી સવારમાં ભણવા જતા ને એટલે અત્યારમાં હજી ભણીને વિહીવા હોતે, એટલે આવો કંઈક માહોલ હોય અમારે સુરતમાં સવારમાં. એટલે વરસાદી વાતાવરણ તો છે જ ફૂલે ફૂલ. સાથે સાથે ભજીયાની મોજ હાલે છે બધા ઘરે. જ્યાં રહો અહીંયા ભજીયા, બીજી કાંઈ વાત જ નહીં. ઓન રોડ ભજીયા, વન વે, એક જ વાત. કપડાં સુકાતા નથી. આપણે કોમેન્ટ મારીએ, કોમેન્ટમાં વોશિંગ મશીન આવી ગયું ને તો કામ થઈ જવાનું છે આપણે. હવે જો હનુમાન દાદાને ભગવદ્ ગીતાનો આપણે પાઠ થઈ ગયો, મસ્ત પાઠ વચાઈ ગઈ છે. ચાલીચા કચરા વાળા જો વારવા આવતા નથી હમણાં. તો આ બધું યમનું પડ્યું હોય, બધું કચરો દેખાય બરાબર. પાછો નાના કટકા બધા કાગળના. તો હાલો હવે આપણે જઈએ ઓફિસે. હવે આપણે નવી ઓફિસ જોઈન કરી છે. હવે આપણે ત્યાં આજથી ત્યાં જવાનું છે. બપોરે જમી લીધું છે, જો બેગ પડી ગઈ, જમીન કમ્પ્લીટ થઈ ગયો છે ફરી. હવે આપણે જવાનું છે બીજી ઓફિસ બાજુ. તો આપણા પીસી તો બંધ જ છે, પહેલાં આપણે લોગ આઉટ કરવું પડે. તો આપણે લોગ આઉટ કરી નાખી. હા ભાઈ, પીસી થઈ ગયું છે લોગ આઉટ. હવે આપણે જઈ બીજી ઓફિસે. નેટ બહુ સ્લો આવે હમણાં, વરસાદના હિસાબે થોડું પ્રોબ્લેમ છે, એટલે આયલા કરે. નો ડાઉટ, વાંધો નહીં, પકાવી લેવાનું. બાકી હમણાં ટિફિન ખાવાની મજા આવે છે, બહુ આનંદ આવે છે. કાંઈ ઘટે નહીં, એક નંબર. ચાલો ભાઈ, પીસી થઈ ગયું છે લોગ કમ્પ્લીટ. તો આપણે જઈ બીજી ઓફિસે. ત્યાં જઈને હું બતાવું છું કે નવું છે, એટલે હમણાં નહીં બતાવું. પછી એવું લાગશે ને તો પછી પાછળથી બતાવીશ. અમુક સમય થાય ને અમુક સ્ટીપ આવશે ને ત્યારે હું તમને બતાવીશ. બાકી બહુ મજા આવવાની છે આપણી બીજી ઓફિસે, નવી ઓફિસે. હવે બપોરે 2 વાગ્યા છે ને વરસાદ રહી ગયો છે એકદમ હાવ ક્લિયર. એટલે સારું છે ને કે મારે રેનકોટ પહેરવા પડે. એકદમ હાવ ક્લિયર ચેક થઈ ગયું છે. હવે વરસાદ છે અને ધીમે પાછો વરસાદ ચાલુ થાય એવું અંધારું દેખાય છે આગળની સાઈડ. અહીંયા તો કંઈ બહુ છે નહીં એવું અંધારું. જો વરસાદનો માહોલ છે જોરદાર. સુરતની અંદર ફૂલ વરસાદ પડે છે. અમારા સુખભાઈ મનસુરિયમ મગાવ્યું હતું 6 વાગે, 6:30 મનસુરિયમ મગાવ્યું હતું. 6:30 એટલે હવે 7 વાગી ગયા છે. અત્યારે મને એમ કે મનસુરિયમ ખાઈ લે, એટલે હું ખાવા બેઠો હતો મનસુરિયમ. એમાં એવું છે, મનસુરિયમ તો મગાવ્યું પણ વધારે મગવાઈ ગયું છે. આ તો ખૂટો નહોતો ને એટલે મારો વારો આવ્યો હોય. જો આ દાંત કાઢે, જો લાઈવ ખોટું છે જ નહીં, તો ઓળો દાંત કાઢે. એટલે આવો ભાઈ વરસાદ છે ને મનસુરિયમની મોજ માણી છે. લાગે છે બનેલું, ગમે મિસ્ટેક થઈ ગઈ બનાવવા વાળા કીધે થોડુંક લે ખા પાછો. એટલું બધું આપણે નહીં ખૂટે છે. સારું છે એટલે રાતે 9 વાગ્યા છે, હજી વરસાદ ચાલુ જ છે ભાઈ અમારે સુરતમાં.
આપણે તો બાજરાનો રોટલો અલા ભાખરી અને અડદની દાળ જામી લીધી છે અત્યારે ફૂલે ફૂલ જોશમાં, પણ વરસાદ બંધ થતો નથી. તો અત્યારે ધીમે ધીમે માણસો થોડોક વરાપ નીકળી છે, કે વરાપ કહેવાય. તો અત્યારે બધા માણસો જાય છે આટો મારવા અને વિહામો ખાવાની એવી રીતે આટો ફેરવા જાય છે. હે ના રેનકોટ પણ હૂકવી દીધા છે બે બાજુના. બાકી ફૂલ્યા હોલ વરસાદી વાતાવરણ જાય. પાછો વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે. આ બાજુથી વરસાદ આવશે, આ બાજુથી ગમે અહીંયાથી 100% છે. અને થોડીક અંબાલાલ પટેલની આગાહી છે વધારે કે વરસાદ તો આવશે, એટલે વરસાદ રહેવાનો જ છે ફૂલે ફૂલ. તો હાલો હવે આપણે ઘડી હુવન કરી અને પછી તમારે સૂઈ જઈએ બ્લોગ એડિટ કરીને. હજી દૂધવાર આવે છે 9 વાગ્યા તો. ભાખરીમાં ધરાણા નથી, તમે અત્યારે સેવડો ખોઈલો મકાઈનો. કેમ છે, રેડી ને? કંઈ ઘટે નહીં ને? તો વાંધો નહીં. હાલો આવી જાઓ પછી સેવડો ખાવા. બધે બબે દાણા ખાઈ લઈએ એટલે સવાર પડી જાય વહેલા. હાય બરોબર ને? અત્યારે છે ને વરસાદ થઈ ગયો બંધ. હવે તો અહીંયા અત્યારે એક છાંટોય ખરતો નથી વરસાદનો. હાવ એકદમ બંધ થઈ ગયો મસ્ત વરસાદ. આગળ 12 વાગશે ને, 12:30 1 થાય ને પાછો વરસાદ ચાલુ થાય. પછી કન્ટિન્યુ 11 સવાર સુધી વરસાદ રહે. તો હવે આપણે સૂઈ જવું. વરસાદ તો આવ્યા કરશે, આપણે પછી સવારે થાય લેટ એની કરતાં આપણે અત્યારે સૂઈ જવું. અને મળશું કાલે એક નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય.